સ્ટુડિયો વિથ મી ફોર્ટ કેપિટલના પરાગ અઠ્ઠકર. પરાગભાઈ, ઘણું સ્વાગત છે અને ઇટ્સ રિયલી નાઇસ ટુ સી યુ હિયર. ઓલ્ધો આપણે ઓલવેઝ મળતા હોઈએ છીએ ઝૂમ કોલ્સ પર, પણ તમે અહીંયા છો તો હવે આજે માર્કેટ પણ સારા એવા કામકાજ કરી રહ્યા છે ને પાછળ આપણે ઘણા દિવસથી રેલીએ જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ અત્યારનો જે ટ્રેન્ડ છે ઘણો આપણે પોઝિટિવ થઈ ગયો છે. આફ્ટર 90 ડે પોઝ પછી આપણે જો નજર કરીએ એની જે અનાઉન્સમેન્ટ થયું કે હવે પુશબેક થયું છે ત્યારથી માર્કેટમાં આપણે એક રિકવરી જોઈ રહ્યા છે. કઈ રીતના તમે આ જોશો? આ એક તમને લાગે છે કે હવે એક આપણે તેજી તરફ જ આગળ વધશું બિકોઝ આફ્ટર 90 ડેઝ શું એ પણ એક મનમાં સવાલ છે. એક્ઝેક્ટલી. સો મારા હિસાબે હું કહું તો આ તેજીની શરૂઆત થઈ છે રેસિપ્રોકલ ટેરિફ જ્યારે રિવર્સ કરી 9th એપ્રિલે, અને હું એ બી કહીશ કે ફૂલ ક્રેડિટ જાય છે ગવર્મેન્ટને અને આરબીઆઈને. ગવર્મેન્ટ જે રીતે શાંતિથી વિધાઉટ રિટેલિએટિંગ ડિસ્કશન કરી રહ્યું છે યુએસ સાથે અબાઉટ ટેરિફ, અને સાથે સાથે આરબીઆઈએ જે 3,10,000 કરોડનું ઇન્ફ્યુઝન કર્યું ઓએમઓ દ્વારા, 50 બિપ્સ રેટ કટ કર્યું. ગઈકાલે આપણે આ જોયું લિક્વિડિટી કવરેજ રેશિયોને કારણે મારા હિસાબે ઓવર નેક્સ્ટ 1 year અરાઉન્ડ 2.5 to 3 લાખ કરોડ સિસ્ટમમાં લિક્વિડિટી નવી આવશે જે લેન્ડિંગ થઈ શકશે, વિચ ઇઝ અ ગુડ રિલીફ ફોર બેંક્સ ઓલ્સો અને ઇકોનોમી ઓલ્સો. તો મારા હિસાબે જે ગયા વર્ષના જે પ્રોબ્લેમો હતા કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ નહોતું બિકોઝ ઓફ ઇલેક્શન અને આરબીઆઈ લિક્વિડિટી ટાઈટ રાખેલી બિકોઝ ટુ કંટ્રોલ ઇન્ફ્લેશન, હવે એ બે પ્રોબ્લેમો સોલ્વ થઈ ગયા છે. અને એટલે ડોમેસ્ટિક ક્ષેત્રોમાં, ડોમેસ્ટિક સેક્ટરોમાં સિમેન્ટ થયું, એફએમસીજી થયું કે બેન્કિંગ ટુ સમ એક્સટેન્ટ, જ્યાં સુધી ગ્લોબલ મંદીની અસર ઇન્ડિયામાં નથી આવતી અને જેનો ફૂલ કોશિશ ચાલુ છે ગવર્મેન્ટ અને આરબીઆઈ દ્વારા કે જેટલું બને એટલું ઇન્ડિયા ઇન્સ્યુલેટેડ રહે આ ગ્લોબલ રિસેશનથી. સો બેઝિકલી એક તરફ તમને અમેરિકામાં વોલેટિલિટી છે, ટ્રમ્પ સાહેબ અને પોવેલ વચ્ચે કોન્ફ્લિક્ટ ચાલી રહ્યું છે. સો એની નેગેટિવ ઇફેક્ટ બી ઇગ્નોર કરી શકાય એવી નથી. કદાચ ખાલી ઉઠીને કંઈક થાય અને પોવેલ ડિઝાઇન કરે તો આઈ થિંક માર્કેટ્સ પર ઘણો. સો દેટ ઇઝ વાય એઝ અ પોર્ટફોલિયો મેનેજર અમારી એ ડ્યુટી છે કે અમે કેપિટલ પ્રોટેક્ટ કરીએ ક્લાયન્ટોની, એટલે અમે કેશ પર બી રાખીએ છીએ થોડું, અને એટ ધ સેમ ટાઈમ જે ડોમેસ્ટિક ફેસિંગ સેક્ટર્સ છે, જેમ આપણે વાત થઈ બેન્કિંગ, એનબીએફસી છે, સિમેન્ટ છે, એફએમસીજી છે, કે ડોમેસ્ટિક ફેસિંગ ફાર્મા છે, એ બધા સેક્ટરમાં વેઇટ વધારે રાખી અને આ વોલેટિલિટીને નેવિગેટ કરવાની અમે કોશિશ કરી રહ્યા છીએ. એબ્સોલ્યુટલી. કારણ કે એ તમારે થોડું હેજ તો રાખવું જ પડશે જ્યાં સુધી આ અનસર્ટનિટી પ્રિવેલ થાય છે. અને એઝ આઈ સે કે આ અનસર્ટનિટી મે બી જ્યાં સુધી ટ્રમ્પ સાહેબ સત્તામાં રહેશે, આપણે 4 વર્ષ એક્સાઇટમેન્ટમાં જ રહેવાના છે. પણ હેવિંગ સેડ દેટ, અત્યારના આપણે જે જોઈ રહ્યા છે કે એફઆઈઆઈઝની એક મુવમેન્ટ હવે થોડી સુધરી રહી છે ટુવર્ડ્સ ઇન્ડિયન માર્કેટ્સ. વાય? બિકોઝ દે ડોન્ટ હેવ અ ચોઇસ, ઓર એ લોકોને ઓલરેડી આપણે ઇન્ડિયન માર્કેટ્સ એમને લ્યુક્રેટિવ જ લાગ્યા હતા અને હવે વેલ્યુએશનમાં એક સારો એવો આપણે સુધારો જોયો છે. બે વસ્તુ છે. એક તો ફોર એક્ઝામ્પલ એ લોકો બહુ જ અંડરવેટ થઈ ગયા હતા, કારણ કે એ લોકોએ બે રીતના ફ્લોઝ પહેલાં કર્યા કે એ લોકો પહેલાં યુએસ તરફ, જ્યારે ટ્રમ્પ સાહેબનું નક્કી થઈ ગયું આવવાનું ત્યારે બહુ બધા ફ્લોઝ યુએસ ગયા. તમે જોયું તો ડોલર ઇન્ડેક્સ 110 થઈ ગયો હતો, યુએસ માર્કેટ્સ વેર હિટિંગ ઓલ ટાઈમ હાઈઝ. તો હવે આખો જે બબલ હતો એ હવે ફૂટી ગયો છે, એન્ડ દે હેવ રિયલાઇઝ કે યુએસ માર્કેટમાં તો બહુ જ વોલેટિલિટી રહેશે અને યુએસના વેલ્યુએશન બી બહુ જ મોંઘા થઈ ગયા હતા. માર્કેટ કેપો જો 2 trillion 3 trillion ડોલરના માર્કેટ કેપો થઈ ગયા હતા, જે મેગ્નિફિસન્ટ 7 જે પેક છે એનું. તો હવે એ બબલ ટુ સમ એક્સટેન્ટ ફૂટી ગયો છે. ડોલર ઇન્ડેક્સ 110 98 આવી ગયો છે. યુએસ 10 year બોન્ડ yield પાછા 4.4% થઈ ગયા છે. તો અને ટેરિફ આવશે તો ડેફિનેટલી જેમ પોએલ કહે છે એમ ઇન્ફ્લેશન તો આગળ જતાં આવવાનું જ છે. ઓલરેડી યુએસ કન્ઝ્યુમર ઇઝ ગેટિંગ બર્ડન્ડ, રાઈટ? સો બેઝિકલી દે હેવ રિયલાઇઝ કે અચ્છા, ચાઇના અને યુએસ વચ્ચે જે પ્રોબ્લેમ છે, એકબીજા પર ટેરિફો લગાવ્યા કરે છે અને એકબીજાની સામે છે, તો ઇન્વેસ્ટર માટે બે જ પર્યાય બચ્યા. એક, કાં તો ગોલ્ડ ખરીદો જે ખરીદાઈ રહ્યું છે, અને કાં તો ઇન્ડિયા જેવા રિલેટિવલી ઇન્સ્યુલેટેડ માર્કેટમાં પૈસા નાખો જ્યાં એટલીસ્ટ પોલિટિકલ સ્ટેબિલિટી છે, ફિસ્કલ ડેફિસિટ, કરંટ એકાઉન્ટ ડેફિસિટ, ઓઇલ નીચે છે, કોર્પોરેટ બેલેન્સ શીટમાં લેવરેજ નથી અને બેન્કિંગ બેલેન્સ શીટ ખૂબ જ સ્ટ્રોંગ છે. તો બધા ફેક્ટર્સ પોઝિટિવ એ રીતે છે. ખાલી તમારી પ્રોબ્લેમ ખાલી ગયા વર્ષનો એ થયો હતો કે અર્નિંગ્સ નહોતા આવી રહ્યા, અને જે હજી પણ કદાચ 1-2 quarter કન્ટિન્યુ થાય, કારણ કે ગવર્મેન્ટે ગયા વર્ષે સ્પેન્ડિંગ ઓછું કર્યું, જેમ મેં કહ્યું એમ, અને આરબીઆઈ લિક્વિડિટી ટાઈટ રાખી હતી. તો એની અસર થોડા ટાઈમ સુધી રહેશે, પણ આ વખતે ફોર એક્ઝામ્પલ મોન્સૂનનું પ્રિડિક્શન બી નોર્મલ છે,
રૂરલ ઇન્ડિયા ઇઝ ડુઈંગ વેલ. આજે તમે વાંચ્યું હોય તો ટ્રેક્ટર સેલ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ગુડ ધીસ યર. FMCGમાં આજે જ UBSનો રિપોર્ટ છે વિચ ઇઝ વેરી ગુડ કે FMCGમાં ધીરે ધીરે હવે રિકવરી દેખાશે. એક તરફ માર્જિનમાં રિકવરી દેખાશે કારણ કે ઇનપુટ પ્રાઇસીસ ઘટી ગયા છે અને આફ્ટર જો મોન્સૂન સારું આવી ગયું સાચે જ તો રૂરલ કન્ઝમ્પશન વિલ કમ બેક અને ફૂડ ઇન્ફ્લેશન અને બીજા ઇન્ફ્લેશન નીચે રહેશે તો કદાચ અર્બન કન્ઝમ્પશન બી પિકઅપ થાય. તો મારી હિસાબે એ બધા ફેક્ટર્સ કન્સિડર કરીને આઈ થિંક FIIs ફાઇનલી એ કોલ લીધો છે કે they should not go significantly underweight India. Absolutely. So, domestic investors are still going strong. Of course, મ્યુચ્યુઅલ ફંડમાં આપણે જોયું છે ઇનફ્લો થોડો ઉપર નીચે થયો છે ફોર ધ આઈ થિંક બિકોઝ પેનિક બહુ થઈ જાય છે જ્યારે લોકો ઇન્વેસ્ટ કરતા હોઈએ છે ત્યારે. પણ અત્યારનો જે સિનારીઓ જોશે તો આઈ થિંક એમને થશે કે હું કેમ બહાર નીકળી ગયો પણ હેવિંગ સેડ દેટ સો અત્યારના જો આપણે આપણો પોર્ટફોલિયો ઇન્સ્યુલેટ કરવો હોય અને હેજ કરવો હોય કઈ રીતના જોશો? બિકોઝ આપણે BFSI સેગમેન્ટમાં એક સારી એવી તેજી જોઈ છે, ત્યાં ઘણું બધું ક્લીનઅપ છે, ત્યાં ઘણી બધી લિક્વિડિટી તમે જેમ કહ્યું એમ પુશ થઈ રહી છે અને આ ટેરિફથી એટલો અફેક્ટ નહીં થાય જે રીતના આપણે જોઈ રહ્યા છે. તો અત્યારના આપણે જોઈએ તો બધા બેન્કિંગ કાઉન્ટર્સમાં જ આપણે તેજી જોઈ રહ્યા છે. પછી ઇન્સ્યોરન્સ હોય કે વેલ્થ મેનેજમેન્ટ હોય કે ઇન્સ્યોરન્સ હોય કે PSU સ્મોલ કેપ બધી જ બેંક્સ પર કઈ રીતના એઝ અ બેન્કિંગ પોર્ટફોલિયોથી આપણે શરૂઆત કરીએ તો બેન્કિંગ પોર્ટફોલિયો તમે કઈ રીતના બનાવશો? બેઝિકલી હું અમારા પોર્ટફોલિયોની વાત કરું છું ડિસ્ક્લેમર સાથે કે ઓફકોર્સ તમારા જે પણ વ્યુઅર્સ છે એ લોકોએ પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને જ કરવું જોઈએ અને મારો કોઈ પણ વ્યૂ 2-3 વર્ષના એંગલથી હશે એટલે કોઈ ઇન્ટ્રાડે ટ્રેડિંગ આમાં ન કરે પ્લીઝ. પણ જે હું તમને મારા પોર્ટફોલિયોની વાત કરું તો મારા પોર્ટફોલિયોમાં મારી પાસે SBI, ફેડરલ બેંક, આદિત્ય બિરલા કેપિટલ, બજાજ ફિન્સર્વ આ બધા ફાઇનાન્શિયલ સ્ટોક્સ છે. અને બેઝિકલી મારું એક જ વ્યૂ છે કે અંડર વેલ્યુડ ફાઇનાન્શિયલ્સ જ્યાં અસેટ ક્વોલિટીનો પ્રોબ્લેમ નથી એમાં અથવા જેમાં કેપિટલ બહુ છે. ફોર એક્ઝામ્પલ અમે રિસન્ટલી IDFC ફર્સ્ટ બેંક લીધા આફ્ટર આ કેપિટલ ઇન્ફ્યુઝન જે થયું કારણ કે એ લોકોનો પોર્ટફોલિયો જે છે એમાં માઇક્રો ફાઇનાન્સનો પ્રોબ્લેમ હતો અને કદાચ હજી 2 ક્વાર્ટર પ્રિવેલ કરશે પણ હવે એ લોકો પાસે ઇનફ કેપિટલ આવી ગઈ એ વસ્તુને નેવિગેટ કરવા માટે. તો મારી હિસાબે ફેડરલ બેંક, IDFC ફર્સ્ટ બેંક આ બધી બેંકોમાં દેર ઇઝ ગુડ વેલ્યુ. ઓફકોર્સ એક કોશન હું આપીશ હંમેશા કે અલ્ટિમેટલી બેન્કિંગ ઇઝ અ લેવરેજ પ્રોક્સી ટુ ઇકોનોમી. રાઈટ. તો જો ઇકોનોમીનો ગ્રોથ ઓછો થશે અથવા તો આગળ જતાં સપોઝ આ બધું બરોબર પ્લેઆઉટ ના થયું યુએસનું તો કદાચ એવું થઈ શકે કે કોઈ સેક્ટરમાંથી અસેટ ક્વોલિટી પ્રોબ્લેમ આવી શકે. SME, MSME જે લોકો એક્સપોર્ટ કરી રહ્યા છે તો એટલે બેઝિકલી કંટ્રોલમાં રહીને અંડર વેલ્યુડ ફાઇનાન્શિયલ્સ જેનું એક્સપોઝર રિસ્કી સેક્ટરમાં ઓછું છે એમાં જ મારી હિસાબે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કમિંગ ટુ સેમ BFSI સ્પેસ ઇન્સ્યોરન્સમાં મારી હિસાબે ઇન્સ્યોરન્સ સ્પેસ ઇઝ વેરી લેસ અફેક્ટેડ બાય ધીસ ગ્લોબલ ટર્મોઇલ. પ્લસ એકાદ જગ્યાએથી ગવર્મેન્ટમાં એવી બી વાત ચાલી રહી છે કે GST ઓન લાઈફ ઇન્સ્યોરન્સ શુડ બી રિડ્યુસ્ડ. સો એ બધાને જોઈને HDFC લાઈફ જેવા શહેરો જે લોકોએ હમણાં છેલ્લા 3-4 વર્ષથી કંઈ ખાસ રિટર્ન નથી આપ્યું પણ કંપની બધું રાઇટ ડાયરેક્શનમાં કરી રહી છે અને 15% ગ્રોથની વાત છે તો મારી હિસાબે એવા સ્ટોક્સ પર બી ધ્યાન આપવું જોઈએ. એટલે આ થઈ BFSIની વાત જનરલી કે તમે અંડર વેલ્યુડ સ્ટોક્સ જે બહુ વધારે પડતા ચાલી ના ગયા હોય, વેલ ગવર્ન્ડ, ગુડ મેનેજમેન્ટવાળી અને જ્યાં રિસ્કી સેક્ટરો પર એક્સપોઝર ઓછું હોય એવા સ્ટોક્સમાં મારી હિસાબે સારું રિટર્ન બનવું જોઈએ. કારણ કે કન્સિડરિંગ ધ ફેક્ટ કે આ બધા નેગેટિવ કયા કે ગ્લોબલ અનસર્ટિનિટીને કારણે એ પ્લેઆઉટ થશે કે નહીં કોઈને ખબર નથી. અત્યારે RBI જે સ્ટેપ્સ લઈ રહી છે એ બહુ જ પોઝિટિવ છે આખા સેક્ટર માટે અને એકચ્યુઅલી આખી કન્ટ્રી માટે. કારણ કે જો ઇફ બેન્કિંગ સિસ્ટમ હેઝ મોર લિક્વિડિટી દેન આ જે ગ્લોબલ પ્રોબ્લેમ છે એને વિથસ્ટેન્ડ કરવા માટે બેંકો પાસે લિક્વિડિટી હશે અને એક ખમતીદર સપોર્ટ અને ઓલરેડી ઇન્ડિયન બેંક્સ આર વેલ કેપિટલાઇઝ્ડ. રાઈટ એબ્સોલ્યુટલી. પણ તમને શું લાગે છે કે પ્રાઇવેટ બેંક્સ અને લાર્જ કેપ બેંક્સ પર તમે ધ્યાન રાખશો? કારણ કે બ્રોડર માર્કેટ્સમાં પણ આપણે જે જોઈ રહ્યા છીએ ઇઝ ઓન વર્જ ઓફ બિકમિંગ ધ લાર્જ બેંક્સ જે રીતના આપણે એક અહીંયા કન્સોલિડેશન જોઈ રહ્યા છે. PSU બેંક્સ પર પણ તમે શું ધ્યાન રાખશો અને ઇફ યસ કોઈ કાઉન્ટર્સ તમારા નથી? SBI છે અમારી પાસે અને મિડ કેપ બેંક્સમાં મારી હિસાબે
ફેડરલ મેં કહ્યું એમ કે જે 1.2 ટાઈમ્સ બુક પર ટ્રેડ થાય છે, 1.2% ROA છે, વેલ કેપિટલાઇઝ છે, સ્ટ્રોંગ ડિપોઝિટ ફ્રેન્ચાઇઝ છે. એટલે વેલ્યુએશન વાઇઝ બી બહુ મોંઘો નથી. અને મનિયન સાહેબ જે કોટકમાં હતા તો મારા હિસાબે જેવું આ રેપો રેટ કટ સાયકલનો એકવાર જે માર્જિન પ્રેશર છે એ વિથસ્ટેન્ડ થઈ હશે પછી દે વિલ બી એબલ ટુ એક્સપાન્ડ ધેર ROAs ઓલ્સો. તો મારા હિસાબે બિકોઝ એમણે કોટકમાં કામ કર્યું છે 2.4% ROA બેંક છે, અહીંયા ફેડરલ બેંક 1.2% ROA બેંક છે. તો આઈ થિંક હિઝ એન્ડિવર શુડ બી ટુ ઇન્ક્રીઝ ROA. અત્યારે નિયર ટર્મમાં નથી પોસિબલ બિકોઝ ઓફ રેપો રેટ કટ સાયકલ, કારણ કે એ લોકોના માર્જિન પર પ્રેશર આપે. પણ એટ ધ સેમ ટાઈમ હવે બેંકોએ બિકોઝ ઓફ RBIની લિક્વિડિટી ડિપોઝિટ અને સેવિંગ રેટ બી કટ કરવાના ચાલુ કર્યા છે. સો ટુ સમ એક્સટેન્ટ એ જે માર્જિન પ્રેશર ડ્યુ ટુ રેપો રેટ કટ છે એને મિટિગેટ બી કરી શકાશે. Absolutely. હમણાં રિસન્ટલી આઈ એમ આસ્કિંગ બિટવીન ધ બિગીઝ જેના રિઝલ્ટ્સ આવ્યા આપણે જોયા, HDFC બેંક, ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંક એવરી ડે એક હાઈઝ બનાવી રહ્યા છે. ત્રણમાંથી જો તમારે ફર્સ્ટ પ્રેફરન્સ આપવું હોય તો તમે કોને આપશો? ત્રણેય બેસ્ટ ઇન્સ્ટિટ્યુશન્સ છે. HDFC અને ICICI સાથે તો મેં કામ બી કર્યું છે ઘણા વર્ષો. સો ઓફકોર્સ ICICIમાં AMC સાઇડ પર ને HDFC સિક્યોરિટીઝમાં. તો મારા હિસાબે આ ત્રણેય ઇન્સ્ટિટ્યુશનમાં હું એકબીજાની સાથે કમ્પેર નહીં કરું. એટલું કહી શકીશ કે ICICI બેંકમાં જ્યારે મિસ્ટર સંદીપ બક્ષી આવ્યા ત્યારે જે રીતનું પોઝિશન હતી એ લોકોની, એની પછી જે રીતે કમબેક કર્યું છે ઇટ ઇઝ ફેબ્યુલસ. એટલે એમાં કોઈ ડાઉટ જ નથી કે ICICI બેંક ઇઝ નો ડાઉટ રેન્કિંગ ધ ફર્સ્ટ ઇન ટર્મ્સ ઓફ પરફોર્મન્સ. તમે જુઓ એવરી ક્વાર્ટર દે કીપ ઓન સરપ્રાઇઝિંગ એવરીબડી વિથ વન ઓર ધી અધર ફેક્ટર. આ વખતે લોન બુક ગ્રોથ ઓછો આવ્યો તો માર્જિન વધારે આવ્યો, રાઈટ. સો ડિપોઝિટમાં CD રેશિયો ખાલી 83-84% પર છે. તો દે આર મોસ્ટ વેલ પ્લેસ્ડ ઇન માય વ્યૂ. અને કોટક પણ આઈ થિંક હવે બિકોઝ હવે એ લોકોનો ક્રેડિટ કાર્ડનો એમ્બાર્ગો ખુલી ગયો છે તો હવે દે વિલ બી એબલ ટુ લેન્ડ એટ હાયર yields. તો એ લોકો બી માર્જિન પ્રોટેક્ટ સારું કરી શકશે મારી હિસાબે. એબ્સોલ્યુટલી. અને આ ક્રેડિટ કાર્ડ બિઝનેસ ઇઝ અ બિગ અને ઇટ ઇઝ હાઈ yielding portfolio. યસ. આજ